આંગણવાડી કાર્યકરોએ કાંકરેજ મામલતદાર કચેરીએ લેખિત રજૂઆત કરી બીએલઓની કામગીરી કરવા બિલકુલ સક્ષમ નથી. નજીવા માનદ વેતનમાં માનદ સેવા આપીએ છીએ. અમે સરકારી કર્મચારી નથી અને આઈસીડીએસમાં એટલી બધી કામગીરી અને જવાબદારી હોય છે કે 0 થી 5 વર્ષના બાળકો, દાત્રી માતાઓ, કિશોરીઓ વગેરેને પોષણ અને સશક્તિકરણની જવાબદારી હોવા છતાં હમણાં સેમ અને મેમ કુપોષિત લાભાર્થીઓને પણ જવાબદારી આવી પડી છે. કેવાયસી અને એફઆરએસની કામગીરી થતી નથી તો એની પણ કામગીરી માટે દબાણ આવી રહ્યું છે તેવું જણાવ્યું હતું. બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા. અમે જોશી રેખાબેન આંગણવાડી કાર્યકર તરીકે નોકરી કરું છું. હું ગુજરાત લીડરની ઓફિસર તરીકે ફરજ બજાવું છું. આંગણવાડી બહેનોની બધી બહેનોને બીએલઓની કામગીરી આપી છે. બહેનો ઓછી ભણેલી હોવાથી બહેનો જોડે મોબાઈલ ના હોવા છતાં બહેનોને કોઈ અંગ્રેજી આવડતું નથી. એના કારણે બહેનો આ કામગીરી કરવાની ના પાડે છે. એટલા માટે આજે બધી બહેનો ભેગી મળી છે અને બહેનોને નોટિસ આપી છે. નોટિસનો આજે જવાબ માટે બહેનો બધી ભેગી થઈ છે. સાહેબ નોટિસનો જવાબ સ્વીકારતા નથી પણ બહેનો નોટિસ આજે આપવા આવી ગઈ છે.